જેતપુર પાવી તાલુકાના નાના અમાદરામાં ઘાટા ફળિયામાં વરસાદી પાણીમાં મકાન ધરાશાયી થયું। સદનસીબે જાનહાની ટળી પરિવારના સભ્યો ખેતર હોવાથી મોટી દુર્ઘટના બનતા બચી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નાના અમાદરા ગામમાં આવેલા ઘાટા ફળિયામાં રહેણાંક વિસ્તારમાં આવેલા બારિયા જીવનભાઈ સોમાભાઈનું મકાન આવેલું છે, જે રાજ્ય સહિત જિલ્લાના તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સતત વરસાદના કારણે આખું મકાન ધરાશાયી થતા જમીન દોસ્ત બની જતા પરિવારજનો ઉપર આફત આવી પડી છે। જેતપુર પાવી તાલુકાના નાના અમાદરા ઘાટા ફળિયામાં આવેલા બારિયા જીવનભાઈ સોમાભાઈ પોતાના પરિવાર સાથે રહી વસવાટ કરે છે, જ્યારે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। તેમજ નદી નાળાએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા જ્યાં જોવા મળે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું। આજે મકાન ધરાશાયી થયું હતું, ત્યારે સદનસીબે પરિવારજનો મકાન બંધ કરી પોતાના ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા અને આખું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા। ત્યારે ઘર બંધ હોવાથી કોઈ પરિવારજનોનો બચાવ થયો હતો। ત્યારે પરિવારજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે સતત વરસાદ વરસતા મકાન પડી ગયું। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।